પેલા સેટ થઈ જાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે મારે ખાખડી કેરી કેસર હાથમાં આવી ગઈ છે, ગામડેથી આવી છે. તો આ કેસર કેરી આવે એટલે આના ચટણી બનાવું. તો એ ચટણીની રેસીપી તમારે યાર શેર કરું છું. કેસર કેરી જો મળે તમને માર્કેટમાં, તમારે આની ચટણી બનાવજો, બહુ મસ્ત બને છે. ચટણી તમે કોઈ પણ શાક સબ્જી એની હારે ખાવ તો એક મસ્ત સ્વાદ આવે. તો ચટણી બનાવવા માટે મેં આપણે ખાખડી કેસર છે એને મોરી નાખશું, કટકા કરશું મિક્સરમાં. પછી આ લીલું લસણ છે, ફુદીનો છે, લીંબુ, પછી આ ધાણા, આદુ, લીલા મરચાં નાખશું, ખાંડ છે, આ મીઠું, હળદર, પછી લાલ મરચું નાખશું, લીલા મરચાં નાખશું, આ ધાણા જીરું નાખશું અને ગરમ મસાલો નાખશું. એટલે આપણે ચટણીમાં નખાતી 8-10 આઈટમ નાખશું અને છેલ્લે બધું મિક્સરમાં કરીને પછી તેલમાં નાખીને સેજ વઘારી નાખશું. તેલથી સેજ ગરમ કરીને વઘાર મારી દઈશું. આપણે પેલા ખાખડી નાખીએ આમાં. ખાખડીને છે ને આપણે આવી રીતના કટિંગ કરી નાખીશું અને એક વાટકી આપણે ચટણીમાં નાખી દઈશું. ખાખડીની ચટણી બહુ મસ્ત બને છે. અંદરથી આ ગુઠલી કાઢી નાખવાની, એનો સ્વાદ તુરો હોય છે. મિક્સરમાં આવું થઈ ગયું ક્રોસ. હવે આમાં આપણે હળદર નાખી દઈએ, પછી વઘાર મારી દઈશું. એટલે આ મિક્સ થઈ ગયા. હજી એકવાર મિક્સરમાં ફેરવી નાખીએ, એટલે ખાંડ નાખી દઈએ. એક ચમચી મીઠું નાખી દઈએ. લાલ ચટણી છે, 1 ચમચી 2 ચમચી ચટણી નાખી. ધાણા જીરું પાવડર છે, ધાણા જીરું નાખી. ગરમ મસાલો નાખી દઈએ. હજી આપણે મિક્સરમાં એક રાઉન્ડ મારી દઈએ. આવી રીતે થઈ ગઈ છે. તમે આ ચટણી આવી રીતે પણ ખાઈ શકો. આપણે આને વઘાર મારી દેવું. લાલ ચટણી ને હળદર નાખી પાકી. આપણે તપેલીમાં તેલ લીધું છે, તેલને ગરમ કરી નાખીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને બંધ કરી દઈએ. 2 મિનિટ આપણે આ ચટણીને આવી રીતે પાકવા દેવા. મસ્ત ચટણી થઈ ગઈ છે, કેસર કેરીની ચટણી. દહીંમાં નાખીને ખાવ, બાજરીના રોટલા મજા આવે.
2 જ મિનિટ પાકવા દેવાની, વધારે નહીં પાકવા દેવાની. પાકી ગઈ છે, હવે બંધ કરી દો. ચાલો, આપણા કેસર કેરીની ચટણી બની ગઈ છે. એટલી ચટણી 4-5 દિવસ સુધી આપણે ખાઈ શકીએ, આ બગડે નહીં. ફ્રીજમાં મૂકી દેવાની. પાછળ મારે કેસર કેરીની ખાખડીની બની ગઈ છે, જેવી બનાવી તેવી. હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. મસ્ત ખાટ મીઠી બની છે. આપણે લીંબુ નાખ્યું છે, લાલ ચટણી પણ નાખી છે, એટલે તીખો સ્વાદ પણ છે. તો મસ્ત ચટણી બની છે. આવી ચટણી બનાવજો. આ ચટણી તમે દહીં હારે અને બાજરીના રોટલા હારે ખાઓ તો તમને ઓર મજા આવે. કોઈ પણ સબ્જી હારે તમે સાઈડમાં રોટલી ભેગી ખાવ તો પણ મજા આવે. તો આ ચટણીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું અગિયાર વિડીયોમાં.